હેલો ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9ના અંગ્રેજીનું યુનિટ 5 લેવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે રાણી કી વાવ, એટલે કે રાણીની વાવ. તો એક વિશ્વ વારસાનું એવું સ્થળ જે શિલ્પ અને સ્થાપત્ય બંનેનું સંગમ છે અને પાણીને સાચવવાની એવી પદ્ધતિ કે જે અત્યારે આધુનિક સમયમાં પણ જોવા મળતી નથી, તે આપણા રાજાઓએ પ્રાચીન સમયમાં બનાવેલી હતી. તો ચાલો શરૂ કરીએ. રીડ. રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ. રાણીની વાવ એટલે કે રાણકી વાવ ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. એ વિશ્વ વારસાના સ્થળ તરીકે મંજૂર થયેલ છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો, અને આ જાહેર કર્યું હતું વિશ્વ વારસાની યુનેસ્કોની સમિતિએ. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. યુનેસ્કોએ પાણી સાચવવાની, પાણીના વ્યવસ્થાપનની ઉત્કૃષ્ટ અને અસાધારણ જે પદ્ધતિ હતી, આપણી જૂની જે પદ્ધતિ હતી, તેના તરીકે આ સ્થળને ઓળખાવ્યું હતું. It is a wonderful example of technological development for utilization groundwater resources in a single structure. It is a wonderful sample એટલે કે આ એક અદ્ભુત નમૂનો છે of technological development એટલે કે યંત્ર વિજ્ઞાનનો, for utilizing groundwater એટલે કે જે પાણીને સાચવવાનો, પાણીના જે સ્ત્રોતો છે એને સાચવવાનો, in a single structure એટલે કે એક જ સ્થાપત્યમાં. પૂરેપૂરી લાઈનનું ગુજરાતી એ રીતનું થશે કે એક જ સ્થાપત્યની અંદર પાણીને સાચવવાનો આ એક અનન્ય દાખલો છે, એટલે કે બીજે ક્યાંય આવો દાખલો જોવા મળતો નથી. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલિસ્ટ્રેશન્સ, અને આ એક અનન્ય ઉદાહરણ પણ છે ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ, કે મોટી જગ્યા છે એને નાના એકમોમાં ફેરવી આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન અને કલાત્મક પ્રદર્શન કરવું. કહેવાનો અર્થ કે એક મોટી જગ્યા છે એને નાના નાના એકમોમાં વિભાજિત કરી અને એને કલાત્મક રીતે પ્રદર્શિત કરેલું છે આ વાવમાં. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. જે કોઈ વ્યક્તિ અહીં જોવા આવે એને રાણીની આ વાવ ખૂબ જ આકર્ષક લાગે છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I. રાણી ઉદયમતી, જે રાજા ભીમદેવ પહેલાની પત્ની હતી, constructed this vow between 1022 and 1063 AD. તેમણે આ વાવ ઈસવીસન 1022 થી માંડી અને 1063 સુધીના સમયગાળાની અંદર બનાવેલી હતી. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. જો ગુજરાતની અંદર તમારે મુલાકાત લેવી હોય તો જોવાલાયક સ્થળોની અંદર સૌથી સુંદર આ રાણીની વાવ છે. કિંગ ભીમદેવ I બિલોંગ ટુ ધ સોલંકી ડિનેસ્ટી. રાજા ભીમદેવ એ સોલંકી વંશના રાજા હતા ઓફ અણહિલવાડ, પાટણ, જે પાટણના અણહિલવાડની અંદર આવેલું હતું. આફ્ટર હિઝ ડેથ, તેના મૃત્યુ પછી, ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. પાટણના લોકો જે પાણીની તંગીની સમસ્યાઓ છે એનો સામનો કરી રહ્યા હતા, તેને કઈ રીતે દૂર કરવી એના માટે આ યોજના શરૂ કરે છે. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લીશન્સ ઓફ ધીસ સ્ટ્રક્ચર. હવે આ સ્થાપત્ય છે એ પૂરું થયું એ પહેલા કમનસીબે રાણી ઉદયમતી પણ મરી પરવાર્યા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, સ્થાપત્યની દુનિયામાં, હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિશિએશન. તેના આ વિચારની વિશાળ પ્રશંસા થઈ. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ એટલે કે આ રાણીની વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. એ 7 માળનું સ્થાપત્ય છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ એટલે કે પૂર્વ દિશા તરફ મુખ રાખેલી આ વાવ ઇઝ 64 મીટર્સ લોંગ, 64 મીટર લાંબી છે, 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળી છે, 27 મીટર્સ ડીપ અને 27 મીટર જેટલી ઊંડી છે. ઈચ સ્કલ્પચર એટલે કે દરેક શિલ્પાકૃતિ, પેસેજ, માર્ગ, પિલર, સ્તંભ એન્ડ પેવિલિયન એટલે કે પાકા મંડપ ઇન ધીસ મેગ્નિફિશન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચેન્ટિંગ carvings. એટલે કે
અહીં જે દરેક શિલ્પાકૃતિ, માર્ગ, સ્તંભ અને પાકા મંડપ છે ને એ વિશાળ સ્થાપત્ય તેમજ આકર્ષક કોતરણી ધરાવે છે, એટલે કે એન્ચેન્ટિંગ કાર્વિંગ્સ, જેનો અર્થ થાય છે આકર્ષક કોતરણી. On its side walls there are around 800 sculptures અને એની દિવાલો ઉપર 800 જેટલા શિલ્પો આવેલા છે. There are nearly 400 big sculptures of different god and goddesses in the Vav at present. હાલમાં દેવી અને દેવતાઓની 400 જેટલી મૂર્તિઓ હાજર છે. These numbers would have been many more. આ આંકડો છે એ વધુ હતો in the past, ભૂતકાળમાં, in its original structures, એટલે કે મૂળ સ્થાપત્યમાં. શું કહે છે મિત્રો? કે મૂળ સ્થાપત્ય જે હતું એની અંદર આ આંકડો છે એ ખૂબ જ વધુ હતો એમ. અત્યારે ફક્ત 400 જેટલા શિલ્પો હાજર છે. Each story has a narrow corridor. દરેક માળમાં, જે આ 7 માળની ઇમારત છે, 7 માળનું સ્થાપત્ય છે, એમાં દરેક માળમાં એક સાંકડી પરસાળ છે. For the visitors, એટલે કે મુલાકાતીઓ માટે, to appreciate beauty of sculptures, શિલ્પોનું સૌંદર્ય માણવા માટે, and carving engraved on the walls, એટલે કે કોતરણી છે એના વખાણ કરવા માટે, એને માણવા માટે. Even the pillars of the Vav are not exception to it. અહીંના જે સ્તંભો છે એ પણ આમાંથી બાકાત નથી. They display splendid artistic marvel on the stones, એટલે કે તે ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા પથ્થર ઉપર દર્શાવે છે. In fact, the Vav is solely dedicated to Vishnu. આ વાવ છે ખાસ વિષ્ણુ ભગવાનને અર્પણ છે. One can find Vishnu in different shapes and postures. અહીં તમે વિષ્ણુ ભગવાનના અલગ આકાર અને અલગ મુદ્રા પણ જોઈ શકો છો. After Vishnu, next important statue is of Parvati. વિષ્ણુ ભગવાન પછી જો મહત્વનું કોઈનું સ્થાપત્ય હોય તો એ પાર્વતી માનું છે. Nearly 15 galleries have the sculptures of Parvati. 15 પરસાળોની અંદર પાર્વતી માતાજીની મૂર્તિઓ આવેલી છે. 12 statues of goddess Gauri together at the same place. એક જ જગ્યાએ ગૌરી માતાના 12 મૂર્તિના સ્થાપત્યો are rarely found anywhere. બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળે છે. The Sun Temple of Modhera has it. મોઢેરાનું સૂર્ય મંદિર છે ત્યાં પણ આવું જ છે. કહેવાનો અર્થ કે ગુજરાતની અંદર બહુ ઓછા સ્થળો એવા છે, એક તો આ રાણીની વાવ અને બીજું મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ જ જગ્યાએ તમને ગૌરીની, આ ગૌરી માતાજીની 12 મૂર્તિઓ જોવા મળે છે. This vav has also all the 12 statues of Gauri, namely. હવે અહીં જે ગૌરી માતાજી છે એની 12 મૂર્તિઓ છે એના નામ પણ આપેલા છે. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ એન્ડ ત્રિપુરા. આ બધા ગૌરી માતાજીની જે 12 મૂર્તિઓ છે તેના નામ છે. There are many statues of God and goddesses. હવે બીજા બધા પણ ભગવાનો છે, દેવી દેવતાઓ છે, એની મૂર્તિઓ છે. such as, જેમ કે ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી એન્ડ મહાલક્ષ્મી, કુબેર, ઇટીસી. તો આ બધા ભગવાનો છે એની મૂર્તિઓ પણ ગણેશ ભગવાનની, અગ્નિદેવની, વાયુદેવની, સૂર્યનારાયણની, ભૈરવની, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર અને ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી અને મહાલક્ષ્મી તેમજ કુબેર, આ બધાની મૂર્તિઓ પણ આ વાવની અંદર આવેલી છે. There are also some of the rare sculptures of gods. અહીં અમુક ભગવાનની વિરલ શિલ્પાકૃતિઓ પણ તમને જોવા મળે. Here one can find the statue of Lord Buddha. અહીં તમને ભગવાન બુદ્ધની મૂર્તિ પણ જોવા મળી શકે છે. With 4 hands, જે 4 હાથ ધરાવે છે. The statue of Ram with sword and shield. હાથમાં તલવાર અને ઢાલ પકડેલી ભગવાન રામની પણ મૂર્તિ અહીં રાખેલી છે. The statue of sun in form of તપસ્વી. તપસ્વી સ્વરૂપમાં સૂર્યનારાયણની પણ મૂર્તિ અહીં છે. The statue of Shiva with beads in his hand. હાથમાં રુદ્રાક્ષની માળા પકડેલા ભગવાન શિવની પણ અહીં મૂર્તિ છે. The statue of Parshuram with soft and gentle. સૌમ્ય
અને શાંત એક્સપ્રેશન એટલે કે હાવભાવ દર્શાવતા ભગવાન પરશુરામની પણ મૂર્તિ છે, રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. કઠોર એવી મુખ મુદ્રાને બદલે શું કહે છે કે ભગવાન પરશુરામ છે એની મૂર્તિ મોટે ભાગે કઠોર મુખ મુદ્રા ધરાવતી હોય છે, પરંતુ અહીં સૌમ્ય અને શાંત એવી આકૃતિ અહીં ભગવાન પરશુરામની રાખેલી છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ. અમુક મૂર્તિઓ એવી છે કે જે સમકાલીન જીવનશૈલી દર્શાવે છે. હવે અગાઉ તમને વાત કરેલી છે કે વિષ્ણુ ભગવાન છે એની અલગ અલગ મુદ્રાઓ છે, ત્યારબાદ પાર્વતી માતાજી, ગૌરી માતાજી, અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ છે. આ ઉપરાંત અહીં સમકાલીન જીવનશૈલી દર્શાવતી પણ આકૃતિઓ છે. ફોક ટેલ્સ લોકવાર્તાઓ, એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ્સ એટલે કે પ્રાણી અને માનવ સ્વભાવ દર્શાવતી આકૃતિઓ પણ અહીં તમને જોવા મળે છે. ધે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પ્ટર્સ. જે શિલ્પીઓ હોય તેની કલાત્મક દ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ છે એ દર્શાવે છે આ મૂર્તિઓ. There are nearly 300 statues of અપ્સરાસ અને અપ્સરાઓની 300 જેટલી મૂર્તિઓ અહીં આવેલી છે. 300 જેટલા શિલ્પો અહીં આવેલા છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of અપ્સરા. હવે જે શિલ્પી હતો તેણે આ શિલ્પોની અંદર મનોભાવ છે એની વિશાળ શ્રેણી તેમજ સંવેદનાઓ છે એ આ અપ્સરાઓના ચહેરાઓ ઉપર દર્શાવી છે તેના શિલ્પ દ્વારા. તે ડિસ્પ્લેઝ વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ. તે મિજાજની વિવિધતા અને અલગ અલગ પરિસ્થિતિઓ છે એ પ્રદર્શિત કરે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. આ બધાથી ઉત્કૃષ્ટ ભગવાન વિષ્ણુના 10 અવતારો સૌનું ધ્યાન ખેંચે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ. અને સૌથી આકર્ષિત મૂર્તિઓ, સૌથી આકર્ષિત સ્થાપત્યો વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુરમર્દિની. તો વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુરમર્દિની એ આ સૌથી વધુ ધ્યાન ખેંચનારા શિલ્પો છે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ. અહીં અપ્સરાઓની 16 અલગ અલગ શૃંગારની શૈલી એ આ અદ્વિતીય સ્થાપત્યની મોહકતામાં વધારો કરે છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર. અહીં આ સ્થાપત્યએ પાણીની પવિત્રતા પર પણ ધ્યાન આપ્યું છે. ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર, કે જે ભારતની સંસ્કૃતિની મહાનતાને વ્યક્ત કરે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ. ખરેખર આ વાવ છે એ ખૂબ જ વિકસિત છે. એલેબોરેટ એટલે કે ઝીણવટભરી છે. એન્ડ ઓર્નામેન્ટેડ એટલે કે નકશીકામ છે. એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર એટલે કે આ બધી બાબતો છે એનું મિશ્રણ છે. અને વળી સબમર્જ એટલે કે પાણીમાં ડૂબેલું છે. આખી લાઈનનું ગુજરાત એવું થશે કે પાણીમાં ડૂબેલ એવું સ્થાપત્ય કે જે વિકસિત, ઝીણવટભર્યું અને નકશીકામ ધરાવતું હોય એનું જો ઉદાહરણ કોઈ હોય તો આ એ વાવ છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપ વેલ્સ ઇન ઇન્ડિયા. ભારતની અંદર આ વાવ છે એના વિકાસની ગૌરવ ગાથા એ આ વાવ ગાય છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપ વેલ. આ વાવ છે વિશાળ અને જટિલ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. હવે અહીં નકશીકામ કરેલી તકતીઓના પણ શિલ્પો હતા. ઇટ લેડ બ્યુરિડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ. હવે પહેલી વાર જે પૂર આવ્યું તેના કારણે તે દટાઈ ગયા હતા કાદવમાં. એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. અને સરસ્વતી નદીની અંદર તે ગાયબ થઈ ગયા હતા. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ. અને કાદવની અંદર તે સંતાઈ ગયા હતા. ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ, 7 સદીઓ સુધી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI, જે આપણું પુરાતત્વીય ખાતું છે ભારતનું, took a great care to preserve this structure. આ સ્થાપત્યને સાચવવા માટે એણે ઘણી બધી કાળજી આપી. In February 2013, ASI nominated this vow for the World Heritage Site. 2013ની ફેબ્રુઆરીમાં ASI એટલે કે આપણું પુરાતત્વીય ખાતું છે એ વિશ્વ વારસાના સ્થળ તરીકે આ વાવને જાહેર કરે છે.
વિથ ધ એક્સિલન્ટ ટીમ વર્ક એટલે કે બધાના ઉત્તમ સહયોગથી બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ભારતનું પુરાતત્વીય ખાતું અને આપણી ગુજરાતની સરકાર, આ બેયના સહયોગથી ઇટ ગોટ રેકગ્નિશન્સ બાય ધ યુનેસ્કો. યુનેસ્કોના ધ્યાને આ વાવ છે એ આવી.